52 પતાની માલપા કાળીનો એકો છે અને મારી ઠાલા કંડિયાની નાગણી છે. કોઈ કે ભાઈ આ ઠાલા કંડિયાની નાગણી કેમ કહેવાની? થોડુંક સેટ મારે થોડીક ટૂંકમાં વાત કરી દઉં, 2 મિનિટ ની ખાલી. પછી અમારે કારણ કે મિત્રો જેને હું કીધું નો તલકતો હતો ને, બહુ વખાણ કરવાની વાત નથી ભાઈ. અમારા સવજીભાઈ બાપ, મેં પેલા કીધું ને અવસરભાઈ, શાયર કોઈ દી સલકે નહીં અને મેરામણ કોઈ દી માયા ન મૂકે. બેહો ને ક્યાંક હંસની બેઠકીમાં બેહજો, સંદરના સાયા બેહજો બાપ. ખાખરે કોઈ દી કોઈ બેહતા નહીં હો. અમુક ઝાડવા બેહો તો કભૂતી હુજી જાય. પણ સંદરના સાયા તમે બેહો ને, એની હુંવાશ આવ્યા કરે. પણ માણા કેસે મારી ઠાલા કંડિયાની નાગણી મારી મેરડી. અલા ઠાલા કંડિયાની નાગણી તો ખાલી બધા કે છે, કોઈને ખબર નથી. ધમલભાઈ, આ તમારા વિરમગામિયા કોરની માલપા સારદની જગ્યામાં અમારા વલા બાપા વખતની વાત છે. ઠાલા કંડિયાની નાગણી વલાભાઈ ગરીબી એવી. થોડીક વાર બેજો ધોવા ભાઈ, પડિયા 2-5 મિનિટ બેજો. ઘરમાં ગરીબી એવી, જાડ ભાઈઓ હોય અને કુટુંબમાં ક્યાંય કોઈ લાંબુ વાત કર્યો ન હોય. તકનું લાવી તકનું ખાય તેથી એ સારદની જગ્યામાં અમારા વલા બાપા અવસરભાઈ નાના નાના છોકરાને કાંઈક ઉછેરવા હાટું થઈ, પેટના પાપડા કરવા હાટું કાંઈક તો કરવું ને. માંગ્યું કોઈ આપે ને તેથી ખાલી કંડિયો અને સારદની જગ્યામાં શેરીએ શેરીએ માંગવા જાય. નાના નાના છોકરાને ભેગા કરે કે બેટા આમાં નાગણી છે, આમાં નાગ છે, આમાં નાગણી છે. જાવ તમને હું બતાવું, પણ થોડુંક લોટ લઈ આવો, થોડાક દાણા લઈ આવો. આમ કરી અને પોતાના બસરાનું પેટનું ગુજાન કરતા હતા. આમ કરતા ઓલા વાદીડાને ખબર પડી ગઈ કે અમારો લાગ છે ને અમારું જે માંગવાનું છે ને, ઓલો વલો ડોહો રહ્યો ને એ સારદની જગ્યામાં એ ખોટો કંડિયો લઈને રખડે છે. એમાં નથી નાગ કે નથી નાગણી અને આપણા નામ ઉપર માંગી થાય છે. એટલે ભેગા થાવ ને સારદની જગ્યામાં ભેગા થયા. ભમરિયા સોરે ભેગા થયા મારી નાય. એ ભમરિયો સોરો કહેવાતો. અમને વિઠ્ઠલ બાપાએ વાત કરેલી કંકાવટની જગ્યામાં ભાઈ. એ ભમરિયો સોરો હતા. બધા વાદીડા ભેગા થયા. કેમ અમારા પાલા બાપા હામો લાગ માંડ્યો તો વાદીડા એમ. આમ વલા બાપા આવ્યા, વાદીડા બધા બેઠેલા. કઈ વલા બાપા તમે મેલડી કરો છો, કંડિયાની નાગણે કરો છો, ક્યાં નાગણે છે તમારી પાસે? અમને બતાવો, તમારું જનાવર બતાવો. નકર કાલ ત્યાં સારદની જગ્યામાં માંગવા ન આવતા. મળે મારા બસડાનું પેટ ભરતો તને હારું લાગ્યું નહીં. તારા નામ ઉપર મારા બસડાનું પેટ ભરતું તને નો હારું લાગ્યું નહીં. માંગીને ખવડાવતો તારા નામ ઉપર. આપણા જગત આખીના નામ ઉપર ખાઈ છે સાહેબ. ઈ તને હારું લાગ્યું નહીં, મારાથી ધંધો થાય નહીં. હું શું કરું? મળે હવે તો મારા બસરાની જીવાય વહી ગઈ. મારા વલા બાપા કે સુખભાઈ, હું તમને આજ નહીં બતાવું, કાલ બતાવીશ. કાંઈ વાંધો ને, કાલ આવજો. ઠાલો કંડિયો ઘરે જાય, નીંદર આવે પછી રોતા જાય ને નાના છોકરા હામાં દોડે. બાપા આજ તમે કેમ ઓશિયાળા બન્યા? તમે કેમ બાપા તમે આજ કેમ ઓશિયાળા બન્યા છો? તમારા મોઢામાં લૂણ કેમ નથી? કાઈ ને દીકરા, મારી મેલડી એના નામ ઉપર તમને ખવાડતો.
ઉશેરું એટલું અનાજ માંગી ખાતો એ મને મેલડીને હારું લાગ્યું નહીં મારા ધુલિયા એમ કોઈ મારી કન્યાની નાગડી આમાં કોઈ લાગ માંડે અને બેટા શું જગતની મારવા કન્યાની નાગડી નો બની જાવ ને તેથી મને ઉગતડી મને મેલડીને મને ખોટ લાગી જાય બાપ હવે રાતે નીંદર આવી નહીં હવે રાતે નીંદર આવે ખરી અવાર પડ્યું ને નાના છોકરાના સેલુકેના મોઢા જોઈ લીધા બેટા હવે મને વાદીડા પાછો આવવા દે કે ન આવવા દે તમે તમારા કર્મ તમે સરી ખાજો તમારા મારા સેલા જોવાર સેલા પાલા બાપા કોને પણ કા તો મારી પારગરી જાગે કા મારી મેરડી જાગે કા મારી કકતડી જાગે અને કા મારી વિહા બદલી જાગે છેલ્લા જવાર કરી છોકરાના માથે હાથ મૂકી અને ઓલો ઠાલો કંડિયો લઈને મડડા સામે જઈને એટલું કીધું ગાય માં મને છેતરી નાખ્યો ને તારે આવું નહોતું કરવું તારે આવું નહોતું કરવું મને મારા બસડા તું જોશ ને મેં કોઈ દી કાંઈ માંગ્યું નથી બસડા માથે હાથ મૂકી વાલભાઈ અને સારદની જગ્યામાં હાલી નીકળે તેની દેવીની જગ્યામાં જઈને તણ તાજમ કરી મળે કાંઈ વાતો ન તારે મારે શેઠું પડી ગયું તું બેઠા કોઈ લાગ માંડે તો મને એની કરતા તો મરી જવું મંજૂર છે મારે હો તારા નામ ઉપર સરી ખાતો તો અને આજ લાગ્યા લાગ માંડે મને એવું લાગે છે કે મારી દેવી હારામાં હંથવારો કરી મરું બોલું પાડ્યું મૂકી મારી મેરડી વૈકી લાગે છે અને તને તાજમ કરી સારદની જગ્યામાં ગયા તો ભમરિયા સ્વરે બધા બેઠેલા હાલમાં 5 માળાને બેહી એકતા નથી ગામના માણસો ભેગા થઈ ગયા ગમણા બોલો ડોહો આવશે આમ આવ્યા ઠાલો કંડિયો લઈ ગયો એનું કોઈ હતું નહીં બોલા તો મેલી વજાના ભરેલા હતા બોલા ડોહાનું જગ્યામાં કોઈ નતું પણ એનો નમણો ક્યાં હતો એના બસડા હામોના ઝૂંપડે નમણો તો મળે મારા બસડા મારા બસડા મારી વાત જોઈ રહે મળે આ મારી મેલડી મારી કંડિયાની નાગણી એ તેડી વાદીડા ઉભા હતા અને લાગ્યા લાગ માંડ્યા હતા કીધું કઈ વલા ડોહા તારી મેલડી બતાય તેથી સૌજીભાઈ ઠાલો કંડિયો આમ જે મૂક્યો ને અને આ હોડા પડી ગયા કાલ્યો બાપ આ કંડિયો હતો ને ઠાલો કંડિયો હતો ને નામ ઉપર માંગી ખાતો તો આજ હું તમને આપી દઉં છું અને શોકમાં ઠાલો કંડિયો મૂક્યો ને તો મારી નાકડી બની ગઈ સાહેબ આ ભમરિયા સોરાનો જો પાણા નો ઉડાડું એ ભમરિયા સોરાના પાણા ઉડાડી મૂક્યા હતા મારી ના એ બેલા ઉડાડી મૂક્યા ભમરિયો સોરો વીખી નાખ્યો અને બેટા જુગ જાય જુગનો પાયો જાય મારી મેરડીનો જો માર જવા દઉં ને એટલે મને ભમરિયા સોરા વાળી મને મેરડીને મને ખોટ લાગે બાપ મારી ભમરિયા સોળા વાળી કયો તો ભલે મારી ટીબા વાળી મેરડી કયો તો ભલે મારી નાક મેરડી તો જગતમાં બધી હરખી છે ભાઈઓ એટલે અમારા સૌજીભાઈ
બાપ બાદલપુરની જગ્યામાં એ મારા બાપ કાનવાની દેવી, મારા બાપ ડુંગરની દેવી મળે ક્યાં વધી છે ક્યાં મારું બાદલ પર મારી નાયતી દેડી તાલુકાનું અને ક્યાં મોરબી અહીંયા આવ્યા છે કાક તાતણો છે પણ ત્યાંથી હાલતા થાય ને એટલે મારી પાવાની દેવી ને મારા બાપ કાનવાની દેવી ને મારા બાપ ડુંગરની દેવી ક્યાંક મળે જાવ છું મારી દેવી મારી દેવી મારી બાદલપુરના દલાલિયા માનવાની બેટા એક દી મારા બાપ ડુંગરની ભેગી આવી હતી ને અને બાદલપુરની જગ્યાની માલપા પેટે મેં પીંડલો રોટવો ને હવે મડાણ ખોટું થવા દઉં ને તેથી મને પાવાની દિન મને કાનમાં બીજલની દિન મને ખોટ લાગી જાય બાપ મારા ડુંગર જેવું મને સારું નહીં મળે અને બાદલપુરની જગ્યામાં કોઈ મારો ડુંગર બની જાય અને મને કાનવાની દેવી મને હાથ પાડે અને પેટે તો મરડાની માલ પાસે જો અવાજ ન કરું ને તેથી મને કદી પાવાની દેવી મને ખોટ લાગી જાય બાપ વસાન પાસ મારી બાપ ને પરી પગિયા કોણથી દો મને દીકરો મને બાળા પણ મારી ખોલાનો ખુલનારો ખોડિયા નાથી આવેલિયાનો ગોઠનો તો સણવા દીધો મારી મકરબોનો તો સણવા દીધો ઈ મારી મેરડી છે પણ એને મીઠાની ખાણ કરી દીધો દેવી હાટો થઈ જેને મીઠાની ખાણ